નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજકોટમાં ગત 18 ડિસેમ્બરના રોજ કુખ્યાત પેન્ડા ગેંગના રાજા જાડેજા સહિત 9 લોકોની ગેંગ દ્વારા કોઠારિયા રોડ પર કારને આંતરીને છરી અને પાઇપ વડે 3 લોકો પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા મુખ્ય આરોપી રાજા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. રાજા જાડેજા અને પિયુષ સોલંકીને ઘટના સ્થળ પર લઈ જઈ ભક્તિનગર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. તો આ કેસમાં કુલ 9 આરોપીઓમાંથી મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને ભક્તિનગરની પોલીસે પકડી પાડ્યા છે. 8 વર્ષ પહેલા થયેલી પોલીસકર્મી ભરત ગઢવીની હત્યાના કેસમાં સાક્ષી હોવાનો ખાર રાખી સાક્ષીના ભાઈ સહિત 3 લોકો પર 18 ડિસેમ્બરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભક્તિનગર પોસ્ટે ગુનો નંબર 784/24 BNS 109 મુજબનો ગુનો દાખલ થયેલ. આ ગુનાના કામના આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો અને પિયુષ સોલંકી બંને આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ. તેઓના રિમાન્ડ લેવામાં આવેલ અને બંને આરોપીઓની ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય એટલા માટે જગ્યા બતાવવા લાવેલા છે 2 પંચોના સ્વરૂપ. ડબલ ગોંડલા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.